અમેરિકાથી રિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। 33 ગુજરાતીઓ 2 તબક્કામાં વતન પહોંચશે, જ્યાં એક પ્લેન 4 ગુજરાતીઓને લઈને એરપોર્ટ આવ્યું છે અને બીજું પ્લેન બપોરે 1:45 કલાકે અને અન્ય 29 ગુજરાતીઓને લઈને અમદાવાદ પહોંચશે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમેરિકાથી રિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે, શું વિગતો? વિકાસ જે પ્રકારે અમેરિકાથી ગેરકાયદેસર વસવાટ કરતા જે ભારતીયો છે તેને ડિપોર્ટ કરવાની જે પ્રક્રિયાની અંદર હાલ 4 જેટલા ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચાયા છે અને ત્યાં અત્યારે હાલ એસીપી, પીઆઈ અને જે આઈબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને અમદાવાદ ખાતે જે એરપોર્ટ ઉપર 1:45 ની આસપાસ વધુ 29 જેટલા ગુજરાતીઓ પહોંચવાના છે અને આ સમગ્ર મામલે જયારે વાત કરીએ તો અમેરિકાથી ગેરકાયદેસર રીતના જે ભારતીયોને આ ત્રીજા તબક્કામાં ભારત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેમાં યુએસ એરફોર્સના વિમાનમાં 112 જેટલા લોકોને મોકલવામાં આવ્યા હતા, જે પૈકી હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જે લોકો જે છે નાગરિકો જે 4 ભારતીયો છે જે અત્યારે હાલ આવી રહ્યા છે, જેમાંથી ખાસ કરીને 4 ગુજરાતીઓને લઈને અત્યારે તેમના વતન મોકલવામાં આવશે। આ 3 જે ગુજરાતીઓ છે તે પ્રકારે ડીંગુચાના પરિવાર હોવાનું સામે આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે એરપોર્ટ ખાતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આસપાસ 4 ગુજરાતીઓ આવ્યા હતા, જ્યારે બીજી ફ્લાઇટની અંદર એ આજે 1:45 ની આસપાસ 29 ગુજરાતીઓ હાલ અમદાવાદ ખાતે પહોંચવાના છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ગુજરાતીઓને પોતાના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર। તો જે પ્રકારે હાલ તો 2 તબક્કામાં ગુજરાતીઓની વતન વાપસી છે તે થવાની છે ને અત્યારે હાલ 4 લોકોને અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ છે તેમને અમદાવાદ ખાતે લાવવામાં આવશે। 33 ગુજરાતીઓ છે તે અમદાવાદ ખાતે આવશે અને 2 તબક્કામાં આ ગુજરાતીઓની વતન વાપસી છે તે થશે। રિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ આવે, અત્યારે 4 લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે અને બાકીનાને હવે 1:30 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે। હાલ તો આ સમગ્ર મામલે કાર્યવાહી પણ થઈ, એરપોર્ટ પર પણ કાર્યવાહી કરીને આ તમામ લોકોને બહાર મોકલવામાં આવે ને હવે તેમને પોતાના વતન ખાતે મોકલવામાં આવશે। અમેરિકા દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને હવે કડક કાર્યવાહી છે તે થઈ રહી છે અને જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીને પહોંચ્યા હોય તે તમામ લોકો પર કાર્યવાહી કરીને હવે તેમને પોતાના વતન છે તે પરત મોકલવામાં આવી રહ્યા છે, જેમાંથી વધુ એક વખત 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે ને જેમાંથી હવે આ 33 ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે। 2 તબક્કામાં ગુજરાતીઓની આ વતન વાપસી થશે। જેટલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ગુજરાતીઓને પોતાના વતન લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો। મહત્વનું છે કે અમેરિકામાં જે ગેરકાયદેસર રીતના રહેતા જે ભારતીયો જે છે તેને ત્રીજા તબક્કામાં હાલ જે અમદાવાદ ખાતે લાવવામાં આવી રહ્યા છે। યુએસસી એરફોર્સમાં જે 112 જેટલા ભારતીયો પરત આવ્યા હતા, જેમાં હરિયાણા ઉપરાંત પંજાબ, યુપી અને હિમાચલ પ્રદેશ અને તેમજ ઉત્તરાખંડના જે નાગરિકો છે તેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 4 જેટલા ગુજરાતીઓને અત્યારે હાલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે અને 1:45 ની આસપાસ બીજી એક ફ્લાઇટ આવવાની છે, જ્યાં 29 જેટલા ગુજરાતીઓને લાવવામાં આવશે। હાલ જે 4 જેટલા ગુજરાતીઓ લાવવામાં આવ્યા છે તેમાંથી 3 ડીંગુચા ગામના હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો પોલીસ દ્વારા જે એરપોર્ટ ખાતે મહત્વની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ફરી એક વખત બીજું ફ્લાઇટ જે 1:45 ની આસપાસ જયારે આવવાનું છે તેમાં 29 જેટલા ગુજરાતીઓ હાજર રહેશે અને તેઓને પોતાના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ખાસ તો એસીપી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ ગાડીની અંદર આ તમામ ગુજરાતીઓને પોતાના વતન પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે હવે 2 તબક્કામાં આ ગુજરાતીઓની વતન વાપસી છે તે થઈ રહી છે। અત્યાર સુધી 4 લોકો અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે અને હજી 29 લોકો 1:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ તેમને પોતપોતાના વતન મોકલવામાં આવશે।